તપોવન બેચ 2016 3 2 1 ગો. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મેં ગઈકાલે કીધું હતું એમ આજે જવાના છીએ એમ બધા ફ્રેન્ડ ભેગા થઈને એક ફાર્મ હાઉસમાં. પાછા અમે 4-5 વર્ષ પછી બધા મળીશું અને એ પણ 60 જણા અમે ભેગા થવાના છીએ, ગેટ ટુગેધર. શું થયું બેટા? તમે યાર ઉડી હતા ને? હા, હું તમાર સહેલો હતી. મારથી પહેલા તો આમે તું ઉઠતો તો સ્કૂલે જાતો એટલે મારથી વેલો તું આમે ઉઠતો ને આજે વેલો જ ઉઠી ગયો. કેમ આજ વેલો ઉઠ્યો એ કઈ સમજાણો નહીં. વેકેશન છે એટલે. વેકેશન છે એટલે વેલો ઉઠી જવાનું. કોઈ નાઈન હું તૈયાર થઈ ગયો. હા, બોલતી બંધ થઈ ગઈ. ભલે વેલો ઉઠ્યો, હું તો તૈયાર થઈ ગયો. તો ફાફડા, ગાંઠિયા, કઢી અને ચાદુ. મમ્મી અને મોટો ફાફડો મને દેતો. લાઈવ ફાફડા બનાવવાનું છે. ગાઈસ, હું તો ભાખરી ને ચા ને માખણ ને અથાણું ને ચટણી એટલું જ ખાઈશ. તો ગાઈસ, ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયો છું. ફાર્મનું નામ છે રોયલ વિલા. થોડીક 2 વ્હીલ છે અને 2-3 4 વ્હીલ છે, એક બાર પડી છે. આ બધા છે ને મોજ કરે છે. એટલા બધા તપોનવાળા ભેગા થઈ ગયા છે. આ ફાર્મ છે, એન્ટ્રી ત્યાંથી છે. કેમ છે મિત્રો? ઈ દઈ ખાલી 500. બધાને રામ રામ. બધા ઓળખીતા છે. આપણે બધા સાથે ભણતા ઈ જ. મોસ્ટ ઓફ તો લાઈક આ બધાની જ આવતી છે હો. આચો સપોર્ટર છે તારા બધા. હું રેન્ડમલી એક માણસ સિલેક્ટ કરું, એને સબસ્ક્રાઇબ ન કર્યું હોય, જોવું છે. પકડી લે ને મેં કદા ન હોય. સાચી વાત છે. બધાનો થેન્ક યુ કરણભાઈ. મળવાનું જ હોય ને કે. બાકીના અમારા મિત્રો આવી ગયા, બસ બધાને મળે છે અને અહીંયા બધા બેઠા છે ને હું આવી ગયો છું સ્વિમિંગ પુલ જોવા માટે. 60 જણા માટે જ નાનો છે પણ 20-25 જણા નાઈ શકે એટલો મોટો છે, એટલે ફેમિલી માટે બેસ્ટ ફાર્મ હાઉસ છે અને પાણી ભરેલું ને ચોખ્ખું છે. આ બહાર જો મેઇન રોડ લાગી જાય, જીસીબી જાય અને અહીંયા ક્રિકેટ શરૂ થઈ ગઈ. પહોંચવા એવો પડી ગયો કે ક્રિકેટ રમતા હતા ને અમારા ભાઈ બોડીનું પ્રમાણે એને દેખાડી દીધું તો બોલ વહી ગયો બહાર. શું છે ત્યાં પડતર જમીન જ છે ને, ખેતર જ છે, તો ત્યાં લેવા જઈએ છીએ. મારો મિત્ર ગાડી પાર્કિંગ પછી કરજે, પેલા મળેલી અમે દડો લેવા જઈએ. ચાલો, બાજુના ખેતરમાં પહોંચી ગયા છીએ. આ અમારું ફાર્મ છે, આમાં દડો ગોતવાનો છે. આ પતરા ઉપર થઈને અહીંયા આવ્યું મેળો આ રહ્યો. અત્યારે એક રીલ્સ ઉતારીને ઇન્સ્ટા મૂકી દીધી, બાકી હોય તો એ જોઈ આવજો. પણ એ બધાને આ લોકો નથી ખબર, એ જોઈને ખબર પડી કે આવું થાય છે, કામ શરૂ છે. દોસ્તારો એટલા બધા આવી ગયા ને કે હવે ગાડલા પાથરી નીચે બેહવાનું છે. આમ જો લાઈન લાગી ગયા છે ને અમારા જતીનભાઈ, આ જતીનભાઈ જો એક ગાડલામાં નથી, આમ લાઈનમાં ઉભરાઈ જા. વકીલ બની ગયા ને એટલે કામ નથી કરવું કોઈને. આમ જો હા આવી રીતના ગાડલા પાથરો, તકિયા લાવો થોડાક. તો ગાઈસ, ગરમા ગરમ ભટુરે સાથે સોલે જો આમ ધુમાડા કાઢે. હા હા હા, વાય લાઈવ બને ને અહીંયા ખાવાનું. પાપડ છે ને અલગ અલગ જાતના 4 સલાડ રેડી છે. ચાલો મિત્રો, આવી જાજો, જમવા આવી જાજો. આવજો મિત્રો. મને મારા ગામડાની યાદ આવી ગઈ. આમ જવો, હા હા હા, ટાઢક નીચે જમવાની કઈક મજા જ અલગ છે. ઈ ગરમા ગરમ ને છાસ હોય ને, 3 ગ્લાસ છાસ પી જવાય. તારે 4 ને છાસ બહુ પાણી ઘટ્યું. એમાં એવું થયું, એક પાણીનો કેરબો તૂટી નહીં, ઢોળાઈ ગયો 4 વ્હીલમાં જ તે, એટલે 2 જ વધ્યા છે. અત્યારે ગામમાં લેવા જવાનું છે. કેવું લાગ્યું? એકડો. હા હા, કાંઈ ઘટવું ન જોઈએ. હા કરણ, શું કામ બોલાવ્યો મને? આમ કેવી લાગી રસોઈ ઈ મને કે. એવું છે, બધાને ભાવી ને આમ છે ને, મોઢા મૂકતા પાણી થઈ જાય છે, મજા જ આવે. હા, તમે અલગ ખાવ છો? તમે જગ્યા હારી પકડી. હમણાં ડીશ લઈને આવો, હાલો. આવડો વિડિયો છે ને કલાકનો કરવાનો છે મિનિમમ, સમજો. ઓકે. એનું નામ શું પડેલું? એનું નામ શું હતું? એને લેવા ગયા છે. સ્કૂલ ટાઈમમાં જે રમૂજી નામ પડેલા ને એ બધાના નામ અત્યારે કહેવાના છે ને કઈ રીતના પડેલા એ. બીજું નામ લ્યો, બીજું.
ટીસી ટૂંટૂન આવ્યો જબ્બો ક્યાં છે લંડન ભાવો હા એટલે એક ઓલું યુનિક નામ હતું એ હાંડો ઓબામા કઈ ગયો એ ઉપર હોતો છે એકવાર એવું થયું કે બોર્ડના ઓલા નંબર ફાળવે ને એક્ઝામમાં એટલે અમે છે ને બારી પાસે બેઠા એટલે હું થતો બધા છે ને આમ તો જોવા આવ્યું હોય ને આમ જો ઓહે મસ્ત છે અમુક કોડોડ વાપરી મસ્ત આવ્યું હોય ને એકવાર બોર્ડમાં નંબર ફાળવે ને એમાં બધા નંબર જોવા આવતા કે સ્કૂલ કેવી છે કોનો નંબર ક્યાં આવ્યો બરોબર સ્કૂલ કેવી છે કોનો નંબર કયા ક્લાસમાં આવ્યો અમારો વારો બેન્ચીસ છે ને બેન્ચીસ હોય ને એની પાસે બારી એક્ઝેક્ટ એટલે ત્યાં મસ્તનો એક પાત્ર જોવા આવ્યો નંબર બરોબર એટલે બધા ત્યાં જોવે અને હવે હું બેન્ચીસ પાસે બેઠો બારી પાસે મારો વારો ન આવવા દે બધા અરે શુક્લા મોનિટરિંગ કરે હો શુક્લા એવો મોનિટરિંગ કરે બરોબર પછી મગજ જો એટલે મેં કીધું જોતી બધા જોવે ને ભાભીને જોવે શુક્લ ઓફિસમાં કહીએ એવો સોરી કે બા છોકરી આવી ની કે માલાણી કે ભાભી છે અમારી પછી આગળ એમાં હારો ઓલો જીલ હતો કે ત્રીજો કઈ ગયો નખ કાપી નતો સાંગાણી નખ કાપી નો આવ્યો પેલા અહીંયા સર આવ્યા ગેલાણી હેલ તો માલાણી આવ્યા મારતા લઈ ગયા પાછા લેવા પછી બીજાનો વારો બરોબર એમાં ઝીલનો વારો મારતા લઈ ગયા પાછા લેવા પછી હવે કોણ નંબર હતો આનો ભાઈનો ડાયરીમાં સાઈન કરી નખ કાપી નથી લાવતા અને લેન્ડલાઈન મંગાવ્યો ઓફિસમાંથી શુક્લાને કીધું જા તો લેન્ડલાઈન લઈ આવી તો શુક્લો લેન્ડલાઈન લેવા ગયો બારીમાં ઓલા ઓફિસમાં ફોન કર્યો એન પપ્પાને તમારો છોકરો કે વાળ ને નખ નથી કાપીને આવતો એન પપ્પા કે એવું ચેક કરો સ્કૂલે બહુ માર્યા તો વાહ ભાંગી નાખ્યા અને દાંતી આવે ઉપર બહુ મોજ બે વખત મેડમ સુંદર આવડે છે ઓબામા એસપી ના મેડમ હતા ને એની એક્શન કરવાની છે બધા ગ્રુપમાં એટલા આવ્યા ને સૌથી વધુ પેકેજ આને છે અત્યારે મોટું તાળી એકવાર તાળી પડશે હા ગામડીઓ હમણાં નીલા જમતો ગઈ છે હારે ઇંગ્લિશમાં નો બતાવી ઈ હું નહીં લાવું ઈ તું સુધરો હા આખે તપોવનમાં એક બહેનો
રાખોલીઓ છે આપણા ગેટ ટુગેધર ના ગ્રુપમાં only one છે. એકનો એક છે. હા અત્યારે તો એક જ છે આવડો અહીંયા કેટલા રૂપિયાનો ખર્ચો કેટલા રૂપિયા બહુ ખર્ચ તપસ્યા 8 વર્ષની તપસ્યા કરી 8 વર્ષ બતાવી દે કેવી રીતે એના વાળ અડધા સીધા થઈ ગયા પણ સાચું સ્કૂલમાં મેગી જેવા હતા આવતા વર્ષે મને જ વોટ દેજો. MLA માં ઊભું રહેવાનું છે મારે. ક્યાં ઊભું રહેવું? પેલા ભાઈ શેરીએ ઊભો રહેવું. એમએલએ નો ફૂલ ફોર્મ બોલી જાય કોઈ કયા MLA માં ઉભા રહેવાના? સાંસદની ચૂંટણી છે હો હમણાં. આપા આવતા વર્ષે ચોક્કસ તો કરી લે. MP માં ને MLA માં. 4-5 વર્ષની તૈયારી રાખજો, વાંધો નહીં. એક સાઈડી ગમશે મને, શાયરીના શબ્દ છે ગમશે મને. બરોબર. તારા ચશ્મા ઉતારીને નજરથી લડાઈનો ખેલ ગમશે મને. તારા ચશ્મા ઉતારીને નજરથી થતો ખેલ ગમશે મને. સુંદર રીતે ઓળેલા વાળ લટને કાન પાછળ ધકેલવી ગમશે મને. વાહ મલાણી વાહ. એક ચુંબન ઉતારું તારા ભાલ ઉપર મારા પ્રેમની નિશાની આપવી ગમશે મને. વધારે કઈ ના કહી શકું તું મને ગમે છે. વધારે કઈ ના કહી શકું તું મને ગમે છે એ વાતનો કોઈ શક નથી મને. આપીશ હજી ઘણા સંકેત. ઈશારો આપે ને, હજી ઘણા સંકેત, પણ તારી સાક્ષીમાં વર્ણવેલી આ લાગણીઓ તારી સામે વ્યક્ત કરવી ગમશે. ઓલાને એક વખત શોખ છે. આમ જો અહીંયા ગ્લાસ નથી તો ડાયરેક્ટ જગે પાણી. કયું પાણી કહેવાય? ગુંજ પાણી. ગાઈઝ અત્યારે કિયાની ટોપ મોડેલમાં બેઠા છે. ઓટો ગેર છે, એમાં અહીંયા ઉપરની બાજુ એસી છે, એસી કંટ્રોલ આવે પાછળ. અમારી કિયા કરતા સનરૂફ આવે. આ બધી વસ્તુ હું બતાવું છું, અમારી કિયામાં ઈ નો આવે. એક આ ઓટો ગેર આવે ને ગાઈઝ આમાં જો સીટની પાછળ છે ને ટ્રે આવે. આ ખુલે કઈ રીતના? ઓકે, જો આવી રીતના ખુલે અને મસ્ત આ સુવિધા આપણને ગમી. જમવું હોય આ તે થોડું કડક છે. કિયાની કરેન્જ છે. મને એમ કે કિયામાં સેલ્ટોસ છે પણ કરેન્જ ગાડી છે. હે હા ઈ જ તે ભાઈ, મને સેલ્ટોસ લાગી હતી પહેલાં. એટલે અંદરથી બહુ બધી સિસ્ટમ અલગ અલગ છે. આ બાજુ એર પ્યુરિફાયર આવે, એ મશીન છે. લાવ હું આ બધાને બતા, પાણી ભરે ને આ બધા જો અહીંયા પાણી ત્યાં સુધી હું તમને ગાડીની સિસ્ટમ થોડીક બતાવી દઉં. અને ચાવી મસ્ત છે, એકદમ રીચ લુક છે. ગાડીના સીટમાં મને એમ લાગે છે કે એસી આવતું હશે, પછી તો કંઈ ખબર નહીં. એની સ્વિચ અમે જોઈ પણ મળી નહીં ને મને બીજી ફેસિલિટી નથી ખબર. એક સાઈડ મેં કીધું એમ કે ટ્રે આવે ને, આ છે એર પ્યુરિફાયર. આમાં બધું વાયરસને પ્રોટેક્શન મળે. મેન જે બોનેટ છે એમાં વન ક્લિક કરો ને એટલે ગ્લાસ મૂકવાનું આવે. અને અહીંયા આ સ્ટેન્ડ આવે ને એ સાઈડ એક ખાનું આવે, કદાચ સિક્કા મૂકવાનું હશે પછી જે મૂકવી. બાકી ડિસ્પ્લે આપણાથી સેજ મોટી છે અને આનો લુકે બહુ જ મસ્ત લાગે છે. એક આ વસ્તુ બહુ સારી છે, અહીંયા હાથ રાખી એકવી અને આ ખાનું બની જાય નીચે, એટલે ખાનાનો યુઝ થઈ જાય ને અહીંયા હાથ રાખવાનું આવી જાય ને. આ વસ્તુ અલગ છે. અને પાછો ગાડીનો રિવ્યુ દેતા બહુ પ્રોપર હરખી રીતના, જે બધા દેવો આવડે નહીં, આ જે આવડે એવો દીધો કે આ ગાડીમાં એટલી અલગ છે જે સેલ્ટોસ છે એના કરતાં. બાકી અહીંયા 3 સિસ્ટમ છે, હશે કાંઈક આનો ઉપયોગી તે. આપણા જેવું અહીંયા ખાનું છે, લાઇટ કમ્પ્લીટ છે. અચ્છા સનરૂફ છે, એ તમને કહું. ગાડી બંધ છે એટલે નહીં ખુલે.
અને મારા મિત્રો પાણી લઈને આવી ગયા છે. 3 કેરબા, 2 કેપ્સ્યુલ ને 1 કેરબો ભરવાનો હતો, 3 ભરી લીધા. ચાલો હવે નીકળશું. હવે આવી ગયા છે આઈસ ક્યુબ લેવા માટે. થોડોક બરફ લઈ લઈએ. ગાઈઝ અહીંયા બાજુમાં એક ખેતરમાં આવ્યા છીએ અને આ શું વાવ્યું ને ખબર નથી પડતી કે છે અલગ, વચ્ચે આંબા વાવેલા છે, પણ આ બધું શું છે ને એ તમે કોમેન્ટ કરજો શું છે. આગળ આ ખેતરના માલિક છે પણ બહુ આઘા છે. પાણી પાય છે, હાલ ને આવી આટો મારીએ. ચાવી લઈ લો લે ટુ વ્હીલમાંથી. ટુ વ્હીલ લઈને આવ્યા છે ભાઈ. અહીંયા હતા અમે આવ્યા ને ત્યાં પોગી ગયા. આ ખેતર હેનું છે એ કંઈ ખબર ન પડી, બાકીને પૂછી લેતા હેનું વાવેતર છે. આ તો ખબર જ છે આપણે શેરડી. ગાઈસ તો જો બહુ જ મસ્ત કેરી છે. આ ઉનાળો આવ્યો ને આપણા સુરતમાં છે ને હવે કેરી ક્યાંય દેખાતી નથી એવું થઈ ગયું. બાકી આ સમયે કેરી બહુ આવી જાય. આ વખતે આવી નહીં, હજી વાટ જોતા હશે બધા. આમ બાકી દર વર્ષે કેવું થતું હતું, વરસાદ આવે ને એટલે વહેલી માર્કેટમાં કેરી આવી જાય. આ વખતે આવતી નથી. ટેટી છે પણ અમે ખાવા આવ્યા છીએ તરબૂચ. તો ફટાફટ હું ને આ એક મારા સાથે જે મિત્ર છે ને એ પાછો મેંદો નથી ખાતો, એટલે એને બપોરે છોલે કુરચા નથી ખાતા. મેં ચાલ તો ગામમાં જઈને આપણે તરબૂચ ખાઈ આવીએ. અને ગાઈઝ તરબૂચ ખાધા પછી એક જોરદાર જગ્યાએ જાય જેની ખેતી સુરતમાં ભાગ્યે જ ક્યારેક, મેં તો પહેલી વાર જોઈ, તમે લોકો ભાગ્યે ક્યારેક જોશો તો હું એની ખેતી બતાવીશ. પેલા તરબૂચ ખાઈ લઈએ. ગાઈઝ જો હું જેની ખેતીની વાત કરતો હતો ને એ આ ખેતી ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. આ ડ્રેગન ફ્રૂટ જે આપણે ખાતા હોય ને માર્કેટમાં એ બધું આમાં ઉગે. અત્યારે આની સિઝન નથી એટલે આમાં નથી આવ્યા. બાકી આખી જો ખેતી એની છે. વાડીએ જો પાણી છે અને આ આખી ખેતી છે જો આવી રીતે. અને પાછું પાણી બહુ જોતું હશે. હવે અહીંથી જઈશું શેરડીનો રસ પીવા અને રસ પીને પછી આપણે પાછા ફામે બધા આડે જોઈન્ટ થઈ જાય, કેમ કે બધા ક્રિકેટ રમતા હતા. ટ્રોફું પડેલું છે એક. ભાઈ ક્વોલિટી આવી ગઈ છે. હવે કોઈ કાંઈ નહીં બોલે. ચોકોબાર તું ગયો તો લેવા? અરે આવ્યો. આમાં લખેલું છે ચોકોબાર. અચ્છા, બધી હરકી છે કે અલગ અલગ? હરકી ચોકોબાર. જો બધા ક્વોલિટી ખાવા લાગ્યા છે. મેં કીધું હવે કોઈ કઈ બોલશે નહીં. હાથમાં એવું છે ભાઈ, ખાવા જો ને. તો મિત્રો ફાઇનલી હવે ઢોસાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. મારા મિત્રોએ ડીશું લઈ લીધી છે. મેં લીધી ને તું હમણાં લઈ લઉં. એકડો ટેસ્ટમાં બહુ મસ્ત. હે ને બતાવો જ ખરા. કોને હા જો મૈસૂર છે અને પાલક પનીર છે, જીની રોલ છે, મસ્ત છે. હા ક્યાં ગયો આ માલિક? ક્યાં ગયો માલિક? અચ્છા અહીંયા લાઈવ જો, અહીંયા લાઈવ બને છે. અહીંયા પાલક બનશે ને ઓલા પાસે જીની રોલ. હા પણ આપણે આઈ થિંક એકબીજાને ખબર નથી કે કોણ શું કરે છે. જેમ કે મને આ ભાઈ નથી ખબર, મેં ફર્સ્ટ ટાઈમ જોયા. સ્કૂલમાં બી મેં કોઈ દી નથી જોયા. ઓકે, એટલે એવું બહુ બધા સાથે થશે એમ. અને આજે બધા આપણે સેટ થઈ ચૂક્યા છીએ. અમુક પોતપોતાના ધંધામાં બહુ ટચ ઉપર છે, એમ કે નિલેશભાઈ. ઓકે, એના કેમેરામાં સારું છે, તો બીજા એડવોકેટમાં કેવી રીતના બધા સારા છે. તો અને હવે આપણે લગ્ન જીવનમાં જોડાઈ ગયા છે હતા, તો બધાને પોતપોતાની ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. જેમ કે કેટરિંગમાં આપણે પરેશભાઈ તો એનું જ કેટરિંગ હતું આવડો. ઓકે, તો બધાને પોતપોતાનો બિઝનેસ જો ખબર હોય તો વધારે સારું. ઓકે, તો એવી રીતે પોતપોતાનો બિઝનેસ એક વખત બધા કહી દે કે શું કરે છે અત્યારે, તો હું આપણે ફ્યુચરની અંદર ક્યારેક કામની જરૂર પડી હોય ને તો કામ થઈ શકે એમ. ગાઈઝ બધા પોતપોતાના ધંધા જોબ જે કરે છે કહી દીધું ને. હવે ક્વોલિટી પાર્ટી, ક્વોલિટી જે પૈસા વેચાતા હતા ને એની બધાની ક્વોલિટી પાર્ટી. તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. બહુ મજા આવી ગયા. બધા મિત્રોને મળીને. સપના તને બધા યાદ કરતા હતા. એ એમ કહેતા હતા કે તારી ભાખરી જોઈ ને કે તું એ વિડીયો મૂકમાં અમને મન થઈ જાય છે આવી ભાખરી ખાવાનું. વયાવો બધા ઘરે ખવડાવી દેશું. એમાં એવું છે જેના લગ્ન નથી થયા એ બધા એમ કહેતા હતા કે અમને એવી ભાખરી ખાવાનું મન થઈ ગયું છે. એવું મને લાગ્યું છે. એટલે ઘરે વયાવો જેને ભાખરી ખાવાનું મન થાય ને. કેમ એમાં એવું છે હું મિની વ્લોગમાં રોજ ભાખરી બતાવું અને સપના બનાવતી તો બધાને બહુ. એમાં એક જણા બધા એમ કીધું અને એક જણા કીધું કે મારી વાઈફે આવી જ ભાખરી બનાવે છે કે એવું કીધું. તો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને મને તો આજના દિવસના બહુ મજા આવી ગઈ, કેમ કે અમે કેટલા બધા વર્ષો પછી મળ્યા. 2016માં અમે સાથે હતા અને આજે પાછા મળી ગયા. મજા આવી ગઈ બહુ. 6 દિવસો પછી મળી ગયા. તારી સ્કૂલની ફ્રેન્ડને એવી રીતના ભેગા કરી હું કહેતો અમે જાહેર કરી દઉં, બધા ભેગા થાવ, જાઓ ફામે મોજ કરો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. અમે મિત્રો પણ જે અમારા કોલેજના મિત્રો છે એના સાથે ગયેલા ફાર્મ ઉપર અને ત્યાંય આવી જ એન્જોય કરેલી. બહુ મજા આવી ગયેલી. અને કોલેજ વાળા મિત્રો તમને આમે બધાને ગમે છે તો એ વિડીયો જોઈ આવો.
બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.